નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। નારસિંગભાઈ માનસિંગભાઈ તડવી અમદાવાદ વટવા વિસ્તારમાંથી શિવરાત્રિના દિવસે થયા ગુમ, પરિવારમાં ભારે શોકમાં ડૂબ્યો। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના માંડવ ગામે રહેતા નારસિંગભાઈ માનસિંગભાઈ તડવી પરિવાર સાથે કડિયા કામ મજૂરી કરવા અમદાવાદ જિલ્લાના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિનોબા ભાવેનગર એરોમાં સોસાયટીમાં કડિયા કામની મજૂરી કરતા હતા। તારીખ 15/2/2026ના મહાશિવરાત્રિના દિવસે કુટુંબના સભ્યોને કહ્યા વગર સોસાયટીમાંથી ક્યાંક ચાલ્યા ગયા। તેની ગુમ થયાની વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગુમ થવાની જાણવા ફરિયાદ આપવા આવી, જે લાલ શર્ટવાળા નારસિંગભાઈ તડવી ગુજરાતના કોઈપણ જિલ્લાના શહેરમાં ખૂને જોવા મળે તો આ નંબર પર જાણ કરવા। તેમના પુત્રએ મીડિયા સમક્ષ ગુમ થવાની જાણ કરવામાં આવી, જે ફોટામાં દેખાતી વ્યક્તિએ જોવા મળે તો આ ફોન નંબર 7990876783 અને 9472721928 ફોન નંબર પર જાણવા કરવા ને પણ લાલ રંગના શર્ટ પહેરેલી વ્યક્તિને જાણકારી આપશે તેને 5000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। નારસિંગ તડવી ગુમ થતા કુટુંબ પરિવારને તમામ ભાઈઓ બહેનો ભારે શોકમાં ડૂબી ગયા છે। રિપોર્ટર રમેશ કુમાર દહમા। મારું નામ છે તડવી સુભાષભાઈ નરસિંહભાઈ, ગામ માંડવ, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ। મારા મમ્મી પપ્પા અમદાવાદ જિલ્લાના વિનોબા ભાવેનગરમાં એરોમાં સોસાયટીમાં મજૂરી કામ કરવા ગયા હતા। ત્યાંથી મારા પપ્પા શિવરાત્રિના દાડે 15/2/2026ના રોજ ગુમ થયેલ છે। તમને ગમે ત્યાં એ માણસ ફોટામાં જે દેખાય એ જોવા મળે તો અમને સંપર્ક કરો। નામ શું છે એમનું? તડવી નરસિંહભાઈ માનસિંગભાઈ, માંડવ, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ। માનસિંગ, ગામ માંડવ, જાત તડવી, એ મારો ભાઈ છે। તે 15 તારીખનો ખોવાઈ ગયેલો છે। એ જાણે ક્યાં મળે એ ફોટા સાથે ગમે એ થાય એ તો મોકલી આપજો। આ ફોટામાં જે તમને વ્યક્તિ જોવા મળે, ગુજરાતના કોઈ પણ છેડે જોવા મળે, તમે અમને સંપર્ક કરો અને જે અમને સંપર્ક કરશે બતાવશે એમને અમે ઇનામ પણ આપીશ। 5000 ઇનામ। શું નામ છે તારું? તડવી સુભાષભાઈ નરસિંહભાઈ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।